Next topic is factorial notation or factorial polynomial. Let the continued product be x into x minus h into x minus 2h up to x minus r minus 1 into h. So starting from x minus 0 into h and going to x minus r minus 1 h. So there are n factors. There are n factors. Their n factor are denoted as x raised to in the bracket r. These are notation of factorial notation. So this continued product having r factor, of which the first factor is x and the successive factor are decreasing by the constant difference h. Means પહેલા x minus 0 into h, પછી એમાંથી એક h ઘટાડો એટલે x minus h, વળી પાછો એક h ઘટાડો એટલે x minus 2h, and so on continue up to x minus r minus h. So it's called factorial polynomial and it is denoted as x in the bracket r. So notation છે એટલે આવું નોટેશન જણાય ત્યાં શું સમજવાનું? ફેક્ટોરિયલ નોટેશન છે. r નો મતલબ છે તે r ફેક્ટર છે, x રેઝ ટુ r. r નો મતલબ છે r ફેક્ટર છે. r માઇનસ 1 હોય r ની જગ્યાએ તો r માઇનસ 1 ફેક્ટર આવે, અને એ પાછા h પહેલી ટર્મ x હોય તો સેકન્ડ ટર્મ x માઇનસ h, થર્ડ ટર્મ x માઇનસ 2h, એ રીતે. જો પહેલી ટર્મ x પ્લસ h હોય તો સેકન્ડ ટર્મ પહેલી ટર્મ x પ્લસ h હોય તો સેકન્ડ ટર્મ એમાંથી એક h ઘટાડવાનો એટલે x, થર્ડ ટર્મ એમાંથી એક h ઘટાડવાનો એટલે x માઇનસ h, એન્ડ સો ઓન, એ રીતે. તો આ થઈ ડેફિનેશન ઓફ ફેક્ટોરિયલ નોટેશન ઓર ફેક્ટોરિયલ પોલિનોમિયલ. તો if we put r is equal to 1 to up to in equation 1 we have, or we get x in the bracket 1 is equal to x, because 1 નો મતલબ શું? એક જ ફેક્ટર, અને x રેઝ ટુ r છે તો પહેલી ટર્મ x જ આવે, તો એક ફેક્ટર અને પહેલી ટર્મ x એટલે x જ આવે. હવે x રેઝ ટુ સેકન્ડ ઇઝ x ઇન ધી બ્રેકેટ 2 ઇઝ ઇક્વલ ટુ x નો પાવર 2 છે એટલે પહેલી ટર્મ x જ આવશે, અને બીજી ટર્મ એમાંથી એક h ઘટાડો એટલે x માઇનસ h. હવે x ઇન ધી બ્રેકેટ 3, પહેલી ટર્મ x ઇન્ટુ x માઇનસ h ઇન્ટુ x માઇનસ 3. તો ધેર આર 3 ફેક્ટર, એન્ડ સો ઓન. એ રીતે 4 હોય તો 4 ફેક્ટર આવે. So if the interval of constant difference h is equal to 1, then we can return as s ની જગ્યાએ 1 મૂકો એટલે આ ત્રણ વસ્તુ આવી જાય. એટલે અહીંયા 1 આવે અને અહીંયા 1 આવે. એ રીતે ડિફરન્સીસ ઓફ ફેક્ટોરિયલ નોટેશન x રેઝ ટુ r. તો ડેલ્ટા x in the bracket r is equal to, what is definition of delta x? It is x plus h in the bracket r minus x raised to x in the bracket r. The factorial notation as it is રહે. x માં શું ચેન્જીસ આવે? x માં h ઉમેરાય minus x as it is. આ થઈ definition of forward differences. But x plus h raised to r ની definition શું થશે? પહેલી ટર્મ x પ્લસ h, પછી એક h ઘટાડતા જાવ તો સેકન્ડ ટર્મ આવશે x, વળી એક્સમાં એક h ઘટાડો એટલે x માઇનસ h, ક્યાં સુધી જાય? ઉપર પાવર r છે તો r ટર્મ આવે, તો x પ્લસ hથી ચાલુ થાય છે તો પૂરું r માઇનસ 2 એ કરું તો r ટર્મ થઈ જાય, કેમ કે આપણે 0થી સ્ટાર્ટ કરતા ત્યારે r માઇનસ 1 એ r ટર્મ થતી. હવે એક ટર્મ આ બાજુ એડ થઈ x પ્લસ h, તો આની આગળની ટર્મ હોય એ શું હોય? x માઇનસ r માઇનસ 2 ઇન્ટુ h, ત્યાં r ટર્મ થઈ જાય. સો માઇનસના માઇનસ x ઇન ધી બ્રેકેટ r નો મિનિંગ
એ ડેફિનેશન પ્રમાણે પહેલી ટર્મ એક્સ પછી એક એક એચ ઘટાડતા જાઓ અને એનો પાવર આર છે તો કેટલી ટર્મ આવે આર ટર્મ તો એક્સ માઇનસ આર માઇનસ 1 ઇન્ટુ એચ એ પૂરું થાય. હવે જેટલું કોમન નીકળે એટલું કોમન કાઢો એટલે આ વસ્તુ કોમન નીકળશે આટલી અને આમાં આની આગળની ટર્મ સુધી કોમન નીકળશે, છેલ્લી ટર્મ રહી જશે. આમાં પહેલી ટર્મ રહેશે અને આમાં છેલ્લી ટર્મ રહેશે કૌંસમાં. તો એ સિમ્પ્લિફાય કરી એટલે મળશે એચ પ્લસ આર એચ માઇનસ એચ. અને આનો મતલબ શું થશે? પહેલી ટર્મ એક્સ છે અને આર માઇનસ 1 ફેક્ટર છે તો એનો મતલબ છે એક્સ અને ઇન ધી બ્રેકેટ આર માઇનસ 1. અને આ એચ એચ કેન્સલ, આર એચ વધશે. સો ડેલ્ટા એક્સ ફેક્ટોરિયલ નોટેશન ઓફ એક્સ ઇઝ, એનો આન્સર શું આવ્યું? આર એચ ઇન્ટુ એક્સ ઇન ધી બ્રેકેટ આર માઇનસ 1. સેકન્ડ ડિફરન્સ લઈ તો સેકન્ડ ડિફરન્સ ઓફ એક્સ રેસ ટુ આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા લખાય, ડેલ્ટા સ્ક્વેરને. બટ આપણે જાણીએ છીએ ડેલ્ટા એક્સ રેસ ટુ આરની વેલ્યુ મળી. શું મળી? આર એચ ઇન્ટુ એક્સ રેસ ટુ આર માઇનસ 1. હવે આર એચ કોન્સ્ટન્ટ છે કેમ કે એમાં એચ એક્સવાળી ટર્મ નથી તો એ ડેલ્ટાની બહાર આવે કેમ કે એની પ્રોપર્ટી છે ફોરવર્ડ ડિફરન્સની. હવે ડેલ્ટા કેના ઉપર એપ્લાય થાય? એક્સ રેસ ટુ આર માઇનસ 1. હવે આર એચ એઝ ઇટ ઇઝ એમ નામ. હવે ડેલ્ટા એક્સ રેસ ટુ આર એ આપણે શું મળ્યું? આ મળ્યું આર ઇન્ટુ એચ એક્સ રેસ ટુ આર માઇનસ 1. એટલે અહીંયા જે પાવર હોય એમાંથી એક ઘટ્યો એટલે ઇન્ટુ આર ઇન્ટુ એચ. તો અહીંયા આર માઇનસ 1 પાવર છે તો એ પાવર નીચે ઉતરે એટલે આર માઇનસ 1 એચના એચ ઇન્ટુ આર માઇનસ 1માં એક પાવર ઘટે એટલે આર માઇનસ 2. સો એ ડાયરેક્ટ લખી શકો આર એચના આર એચ ઇન્ટુ ડેલ્ટા એક્સ આર માઇનસ 1નું એની વેલ્યુ શું થાય? આર માઇનસ 1 એચ એક્સ રેસ ટુ આર માઇનસ 2. એના ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ આર માઇનસ 1 ઇન્ટુ એચ સ્ક્વેર કેમ કે એચ 2 વાર છે ઇન્ટુ એક્સ રેસ ટુ આર માઇનસ 2. હવે ડેલ્ટા ક્યુબ ફાઇન્ડ કરી તો એ સિમિલરલી લખી શકાય કે આર ઇન્ટુ આર માઇનસ 1 ઇન્ટુ આર માઇનસ 2 ઇન્ટુ એચ ક્યુબ ઇન્ટુ એક્સ રેસ ટુ આર માઇનસ 3. એ રીતે એક્સ ડેલ્ટા રેસ ટુ આર એટલે આર્થોડોલનો જો ડિફરન્સ લઈ ઓફ ફેક્ટોરિયલ નોટેશન તો એ મળે આર ઇન્ટુ આર માઇનસ 1 આર માઇનસ 2 અપ ટુ એ 1 સુધી આવે કેમ કે ડેલ્ટા ક્યુબ હોય તો 2 સુધી આવે. ડેલ્ટા રેસ ટુ આર છે તો આર માઇનસ 1 સુધી આવે એટલે આર માઇનસ 1 આર માઇનસ 1 તો આર આર કેન્સલ ક્યાં સુધી આવે? 1 સુધી. એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો એ 1 સુધી આવે. હવે ડેલ્ટા ક્યુબ છે તો એચ ક્યુબ આવે છે તો ડેલ્ટા રેસ ટુ આર છે તો એક એચ રેસ ટુ આર આવે ઇન્ટુ એક્સ રેસ ટુ આર માઇનસ આર. આર માઇનસ આર ઇઝ 0 તો 0 પાવર. 0 પાવર મીન્સ અહીંયા આર માઇનસ આર તો 0. 0 પાવર મીન્સ 0 ફેક્ટર. 0 ફેક્ટર મીન્સ 1. એટલે ફેક્ટર એકય ન આવે એનો મતલબ 1. સો આ ટર્મ થઈ આર ફેક્ટોરિયલ, આનો મિનિંગ ઇન્ટુ એચ રેસ ટુ આર. તો ડેલ્ટા રેસ ટુ આર ઓફ ફેક્ટોરિયલ નોટેશન એક્સ રેસ ટુ આર ઇઝ ઇક્વલ ટુ આર ફેક્ટોરિયલ ઇન્ટુ એચ રેસ ટુ આર. તો એક માર્કમાં પણ પૂછાય અથવા પ્રૂફ કરવાનું પણ પૂછાય. પ્રૂફ એટલે આ પ્રૂફ કરવાનું પૂછાય તો કેટલું લખવાનું? આર ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો અને પ્રૂફ કરો, 2 મૂકો અને પ્રૂફ કરો, 3 મૂકો અને પ્રૂફ કરો અને આર માટે જનરલ લખો. If we put h is equal to 1 in above result, then it become શું મળે? h ની જગ્યાએ બધે 1 મૂકી દો, જનરલમાં મૂકી દો 1, h ની જગ્યાએ 1 મૂકો તો 1 રેસ ટુ r is 1. સો h is equal to 1 હોય તો ડેલ્ટા રેસ ટુ r x રેસ ટુ r is equal to r ફેક્ટોરિયલ મળે. The result is differencing x raised to r is similar to differencing x raised to r. એટલે ડેરિવેટિવ જેવું જ છે x raised to r. આ નોટેશન દેખાય અહીંયા સમજવાનું ફેક્ટોરિયલ નોટેશન અને એની ડેફિનેશન શું છે? x raised to r નો મતલબ r ફેક્ટર અને x raised to r છે તો
એક્સથી ચાલુ થાય અને ડિફરન્સ બધાયના સરખા આવે એટલે એક એચ ઘટાડતું જવાનું, તો એ ડેફિનેશન હતી. હવે આવે છે રેસિપ્રોકલ ફેક્ટોરિયલ. રેસિપ્રોકલ ફેક્ટોરિયલ એના કરતાં ઊંધું છે ફેક્ટોરિયલ નોટેશન કરતાં. એને x⁻r વડે દર્શાવાય. એટલે x⁻r જ્યાં દેખાય ત્યાં સમજવાનું કે રેસિપ્રોકલ ફેક્ટોરિયલ છે. હવે જો x⁻r હોય તો x+h 1/x+h થી ચાલુ કરવાનું અને પૂરું કરવાનું. ટર્મ r જ આવશે કેમ કે x+h, x+2h અપ ટુ x+rh. તો કેટલી ટર્મ થઈ? 1થી ચાલુ કર્યું, r સુધી ગયા તો r ટર્મ થઈ. તો x⁻r હોય તો r ટર્મ આવે અને ફર્સ્ટ ટર્મ અહીંયા x હોય તો અહીં સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? x+h થી. તો ડિફરન્સીસ ઓફ x⁻r મીન્સ રેસિપ્રોકલ ઓફ x. તો એની ડેફિનેશન આપણે ખબર છે x+h માઇનસ એટલે એની ડેફિનેશન આપણે ખબર છે x+h⁻r માઇનસ x⁻r. હવે x+h⁻r પહેલી ટર્મ x+h છે તો આગળની ટર્મ કઈ આવે? x+2h એટલે x+2h થી ચાલુ કરવાનું એટલે કે 1/x+2h. પાવર r જ છે તો ટર્મ કેટલી આવશે? r આવશે. હવે x+h થી ચાલુ થતું હોય તો r ટર્મ ક્યાં પૂરી થાય? x+rh. અહીંયા x+2h થી ચાલુ થાય છે તો r ટર્મ ક્યાં પતે? x+r+1 × h. હવે આની ડેફિનેશન તો અહીંયા છે જ. x⁻r ની ડેફિનેશન છે જ ઉપર, એ તમે બેઠી લખી નાખો. તો હવે એલસીએમ આવશે x+h, x+2h અપ ટુ x+rh. એટલી તો છે જ આમાં ટર્મ. હવે આ ટર્મ વધારાની એડ થઈ તો એ ટર્મ ઉમેરાય છે કેમ કે એલસીએમ લીધો એટલે બધી ટર્મ કવર થવી જોઈએ. તો આના ઉપર શું મલ્ટીપ્લાય કરવું પડે? x+h. કેમ કે x+h વાળી ટર્મ આમાં નથી, મિસિંગ છે. તો અહીંયા મલ્ટીપ્લાય કરવું પડે કેમ કે આપણે એલસીએમ લઈએ છીએ. માઇનસ અને આ ટર્મમાં શું મિસિંગ છે? આ ટર્મ જે આમાં છેલ્લી હતી એ અહીંયા મલ્ટીપ્લાય કરવી પડે. તો x+h માઇનસના માઇનસ x+r+1 × h. તો આ થયું એલસીએમ. તો આ તો એલસીએમ. હવે આને સિમ્પ્લિફાય કરી તો x ગોઈંગ ટુ કેન્સલ એન્ડ રિમેનિંગ પાર્ટ ઇઝ -r × h એન્ડ નીચેની ટર્મ એઝ ઇટ ઇઝ. હવે -r × h એઝ ઇટ ઇઝ નીચે છે જ અહીંયા -r × h. હવે 1/x+h, x+2h and so on up to x+r+1 h. તો there are r+1 ટર્મ because 1 થી ચાલુ થાય છે અને r+1 એ પૂરું થાય છે તો r+1 ટર્મ. તો પાવરમાં શું આવશે? માઇનસ આગળ આવશે, યાદ રાખજો. માઇનસ મલ્ટીપ્લાય કરવાનું નથી, માઇનસ આગળ, કેમ કે આ માઇનસ રેસિપ્રોકલની નિશાની છે, રેસિપ્રોકલ ફેક્ટોરિયલની નિશાની છે માઇનસ. એટલે અંદર જેટલી ટર્મ હોય એટલી કાઉન્સમાં આવે. તો r+1 ટર્મ છે તો -r+1. પહેલી ટર્મ કઈ છે? x+h. તો x⁻r+1 આવે કેમ કે x થી જો ચાલુ થતું હોય તો આપણે રેસિપ્રોકલ ફેક્ટોરિયલ x+h થી ચાલુ કરીશું. તો અહીંયા x+h થી ચાલુ થાય છે તો અંદર શું વધે? -r × h × x રેસિપ્રોકલ ફેક્ટોરિયલ -r+1. હવે ડેલ્ટા સ્ક્વેર ફાઇન્ડ કરી તો ડેલ્ટામાં શું મળ્યું? -r નીચે ઉતરું, ડેલ્ટા x⁻r મતલબ -r નીચે ઉતરું × h × -r+1 એટલે આરમાં એક ઉમેર્યું. માઇનસ રેસિપ્રોકલની નિશાની છે એટલે માઇનસ તમારે ખાલી સિમ્બોલ તરીકે યુઝ કરવાનો છે. આરમાં એક ઉમેરવાનું એટલે r+1 થયું. હવે ડેલ્ટા સ્ક્વેર x⁻r હોય તો એને આ રીતે લખાય, ડેલ્ટા × ડેલ્ટા x⁻r. હવે x⁻r ની વેલ્યુ આ પુટ કરો તો -r × h x⁻r+1. હવે -r × h કોન્સ્ટન્ટ છે તો એ બહાર લખાય, એને બહાર લખ્યા
તો અંદર શું વધ્યું? ડેલ્ટા ઇન્ટુ એક્સ રેસ ટુ માઇનસ આર પ્લસ 1. હવે માઇનસ આર પ્લસ 1 એ નીચે ઉતરે એટલે માઇનસ કૌંસમાં આર પ્લસ 1 ઇન્ટુ એચ ઇન્ટુ એક્સ રેસ ટુ આર પ્લસ 1માં એક ઉમેરો એટલે આર પ્લસ 2 થઈ જાય. તો અહીં એક્સ રેસ ટુ માઇનસ આર પ્લસ 2. હવે ડેલ્ટા સ્ક્વેર રેસ ટુ માઇનસ આર શું મળ્યું? બે નેગેટિવ સાઇન આવી, માઇનસ આર ઇન્ટુ માઇનસ આર પ્લસ 1. તો માઇનસ 1નો સ્ક્વેર લખી શકાય, કેમ કે અહીંયા એક પાવર હતો તો અહીં એક નેગેટિવ આવતું હતું, બે પાવર છે તો બે નેગેટિવ આવ્યું, તો માઇનસ 1 રેસ ટુ 2 લખી શકાય. અહીં માઇનસ માઇનસ પ્લસ થાય, પણ આપણે ઇન જનરલ લખવા માટે આ રીતે લખી છે. અંદર શું વધ્યું? આર ઇન્ટુ આર પ્લસ 1 ઇન્ટુ એચ સ્ક્વેર ઇન્ટુ એક્સ રેસ ટુ માઇનસ આર પ્લસ 2. હવે કેથ ડિફરન્સ લખવો હોય તો ડેલ્ટા રેસ ટુ કે ઇન્ટુ એક્સ રેસ ટુ માઇનસ આર. તો ડેલ્ટાનો જેટલો પાવર હોય એટલો જ માઇનસ 1 રેસ ટુ એટલો પાવર આવે, કેમ કે અહીંયા 2 પાવર હતો તો અહીંયા 2 આવ્યો, અહીંયા 1 હતો તો અહીંયા 1 જ આવ્યું. તો માઇનસ 1 રેસ ટુ કે ઇન્ટુ આર પ્લસ 1 અપ ટુ, કેમ કે આમાં આર એડ થાય છે, અહીંયા આર હતું અહીંયા આર પ્લસ 2 આવ્યું, પહેલાંમાં આર હતું અહીંયા આર પ્લસ 2 આવ્યું. તો ક્યાં સુધી જાય? આર પ્લસ કે માઇનસ 1. કેમ કે માઇનસ 1 સુધી જાય? કેમ કે અહીંયા સેકન્ડ હતું તો અહીંયા 1 સુધી જતું હતું, અહીંયા 1 હતું તો આર માઇનસ 0 સુધી જતું હતું. આર માઇનસ 0 ઇઝ આર. સો આર પ્લસ કે માઇનસ 1 સુધી જાય. હવે એચના પાવર કેટલા આવે? તો અહીંયા 1 હતું તો એચનો પાવર 1 આવતો હતો, 2 હતો તો એચનો પાવર 2 આવતો હતો. તો અહીંયા કે છે ડેલ્ટાનો પાવર, તો એચનો પાવર પણ કે આવે. હવે એક્સ રેસ ટુ માઇનસ આર પ્લસ કે ટાઈમ થઈ જાય. તો આ તો રેસિપ્રોકલ ફેક્ટોરિયલ નોટેશન એન્ડ ફેક્ટોરિયલ નોટેશન.